ગેરકાયદે દબાણો પર ફરી વળ્યું દાદાનું બુલડોઝર। કચ્છના જામકુનરિયા અને કુરન ગામમાં ડિમોલિશનની કાર્યવાહી કરવામાં આવી। સરકારી જમીન પરનું ગેરકાયદે દબાણ દૂર કરાયું છે। સરકારી જમીન પર મદરેસાનું નિર્માણ કરાયું હતું। ગેરકાયદે 3 મદરેસાનું દબાણ દૂર કરાયું। ખાવડામાં ગેરકાયદે બાંધકામ પર ફર્યું બુલડોઝર। ત્યારે દ્રશ્યો જોઈ શકાય છે, અનઅધિકૃત બાંધકામ પર બુલડોઝરથી કાર્યવાહી કરવામાં આવી છે। આ દ્રશ્યો જોઈ શકાય છે કચ્છથી, કે જ્યાં કેટલાક વિસ્તારોમાં બુલડોઝરથી જે અનઅધિકૃત દબાણો છે તેને તોડવામાં આવ્યા છે। જ્યાં અનઅધિકૃત રીતે મદરેસાનું નિર્માણ કરવામાં આવ્યું હતું તેવી પણ જે ઇમારત છે તેને તોડવામાં આવી છે। આ સીધા દ્રશ્યો જોઈ શકાય છે। સરકારી જમીન પર ગેરકાયદે બાંધકામ કરવામાં આવ્યું, જેના પર ફરી વળ્યું દાદાનું બુલડોઝર। આ બે દ્રશ્યો જોઈ શકાય છે, એક તરફ કચ્છ તો બીજી તરફ જામનગરના દ્રશ્યો પણ જોઈ શકાય છે। તો કચ્છમાં આ કાર્યવાહી કરવામાં આવી છે, તો જામનગરમાં પણ આ રીતે અનઅધિકૃત બાંધકામો પર દબાઈ બોલાવવામાં આવી અને પોલીસની હાજરીમાં અહીં પણ ડિમોલિશન કરવામાં આવ્યું, જેના આ બે દ્રશ્યો જોઈ શકાય છે। ગેરકાયદે દબાણો પર બુલડોઝર કાર્યવાહી અને અનઅધિકૃત જે દબાણો છે, જે પરવાનગી વગર કે પછી સરકારી જમીન પર બાંધકામ કરવામાં આવ્યું હોય તે તમામને આજે જમીન દોસ્ત કરવામાં આવ્યા।